ગુજરાતમાં આવતીકાલે 23 માર્ચથી ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ। ચણા માટે 165 અને રાયડા માટે 60 ખરીદ કેન્દ્રો કાર્યરત કરાશે। ખેડૂતોએ તેમને મળેલા મેસેજ મુજબના નિયત સમય તારીખે પોતાનો પાક લઈને કેન્દ્ર ઉપર ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી। ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2026થી રાજ્યભરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીદી માટેનું તમામ આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે, તેમ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું। ચણા અને રાયડાના ટેકાના ભાવે વેચાણ માટે ચાલુ વર્ષે પુષ્કળ સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે। ચણા માટે 2.59 લાખથી વધુ તેમજ રાયડા માટે 37,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે। નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં જથ્થાની ખરીદી કરવામાં આવશે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું। તેમણે કહ્યું હતું કે રાજ્યભરમાં ખેડૂતોની સુવિધા માટે પૂરતા પ્રમાણમાં ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે। ખેડૂતોએ કરાવેલી નોંધણી, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને લઈ ચણાની ખરીદી માટે 165 તથા રાયડાની ખરીદી માટે 60 ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે। ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ખેડૂતોને હાલાકી ન પડે તે માટે આ વર્ષે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે। નોંધણી કરાવેલ સાચા ખેડૂત પાસેથી જ ખરીદી થાય તે સુનિશ્ચિત કરવા માટે સૌ પ્રથમવાર આધાર ઇનબિલ્ટ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે। જે કોઈ ખેડૂત અનિવાર્ય સંજોગોમાં કેન્દ્ર પર હાજર ન રહી શકે તો તેમના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નોમિની પણ વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે।